સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ખેતીને થયેલા વ્યાપક નુકસાનના પગલે વહીવટી તંત્ર અને કૃષિ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયા। માવઠાના કારણે કપાસ, મગફળી, એરંડા, લીલો ચારો જેવા પાકને ભારે નુકસાન થયું, જેનાથી જગતનો તાત બેહાલ છે। નુકસાનીનો ચોક્કસ અંદાજ મેળવવા માટે વહીવટી વિભાગે તાત્કાલિક 500 ટીમોને કામે લગાવી ગ્રામસેવકો, તલાટીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ યુદ્ધના ધોરણે સર્વેની કામગીરીમાં જોડાયા। ખેડૂતોને આર્થિક ટેકો મળે તે માટે ટૂંક સમયમાં આ સર્વે રિપોર્ટ રાજ્યના કૃષિ વિભાગને સોંપી દેવામાં આવશે। હાલમાં ખેડૂતો દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવાની માંગણી કરવામાં આવી રહી છે, કારણ કે જેમ વરસાદ આવ્યો તેમ સહાય પણ ઝડપથી આવે તો જ ખેડૂત બેઠો થઈ શકે। સુરેન્દ્રનગર જિલ્લામાં વાવેતર થયેલ કપાસ, મગફળી, દિવેલા, શાકભાજી વગેરે પાકોમાં થઈને લગભગ 5 લાખ હેક્ટર જેટલો અસરગ્રસ્ત વિસ્તાર થયેલો હતો, જેનો સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ સેવક, તલાટી, આત્માનો સ્ટાફ તથા અન્ય સ્ટાફની મદદ લઈ અને 500 જેટલી ટીમો બનાવી અને એના પંચ રોજગારની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે। ખેડૂત ખાતેદાર છું। અત્યારે મેં કપાસનું વાવેતર કરેલું હતું। ભારે વરસાદના કારણે અત્યારે કપાસ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયેલ છે, ઉપર કપાસ ઉગેલ પણ ગયેલ છે। અત્યારે સર્વેની ટીમ આવેલી છે સર્વે કરવા, અને મારે મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને એ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી સહાય આપવા વિનંતી।